24 કલાકથી જે આગાહી રેડ એલર્ટ આપવામાં આવેલી હતી એના તકેદારીના પગલાંના ભાગરૂપે 2244 જેટલા લોકોને લો લાઇંગ વિસ્તારમાંથી શેલ્ટર હોમમાં ખસેડવામાં આવેલા હતા. એમને ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે મેડિકલ કેમ્પનું પણ સગવડ પૂરી પાડવામાં આવેલી હતી. એના લીધે આપણે કોઈ પણ જાનહાનિ કે માલહાનિનું નુકસાન થયા વગર છેલ્લા 24 કલાકના રેડ એલર્ટને પાર કર્યા છે. તે માટે તમામ સુરતીઓ અને શહેરીજનોને હું ખાસ આભાર માનું છું. અને આવતા જે 24 કલાક છે, કાલે બપોર સુધીના જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં પણ એ જ સંયમ અને એ જ તકેદારી રાખવા માટે તમામ શહેરીજનોને ખાસ વિનંતી કરું છું. અને એનડીઆરએફ એસડીઆરએફ ટીમ્સ પણ અત્યારે તૈનાત છે. રાજ્ય સરકાર તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વધારાનું એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ્સ સુરત શહેરમાં પહોંચી રહી છે. છેલ્લા 24 કલાકમાં એસએમસીના તમામ કર્મચારીઓ અધિકારીઓ ખડે પગે શહેર માટે કામ કરી રહ્યા છે. ફાયરના ટીમ્સ પણ ઉપલબ્ધ છે. 150 જેટલા લોકોને રાહત ને બચાવનું કામગીરી પણ કરવામાં આવી છે. અને એ સાથે જે લોકો પાણી ભરાયેલા હોય અને ઘરમાં છે એ લોકોને મિલ્કનું પેકેટ પણ આપવામાં આવેલી હતી અને બપોરનું પણ એમને રાશન પણ આપવામાં આવેલી હતી. એટલે એવી રીતના તમામ જે પગલાં છે એસએમસી તરફથી કરવામાં આવી રહી છે. હાલ જે છે કાળીના પાણી છે એ હાઈ લેવલ ઉપર ચાલતી હોય, લો લાઇંગ વિસ્તારમાં હજી પાણી ભરાવાનો જે બનાવ છે એ યથાવત છે. તો વધારે વરસાદ એકસાથે પડશે તો ફ્લેશ ફ્લડ્સ થવાની પણ શક્યતાઓ આપણને જે આગાહી છે એમાં આપવામાં આવેલી છે. તો તમામ શહેરીજનોને બહાર જવાની ટાળીને ઘરમાં જ રહેવા માટે ખાસ વિનંતી કરું છું. અને આવતા 24 કલાક જે છે આપણે શાંતિપૂર્ણ પસાર કરવા માટે આપણે તકેદારી અને સંયમ રાખવાની ખૂબ જરૂરી છે અને એના માટે ખાસ આપ સૌને અનુરોધ છે.